લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માતૃશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પવિત્ર ભક્તિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધોમાં લાગણી અને સંસ્કારોનું મહત્વ ધીમે ધીમે ઓછું થતું જોવા મળી રહ્યું છે, ત્યારે પોતાના માતા પિતાના ઋણને યાદ રાખી તેમની સ્મૃતિને સેવા કાર્ય અને ભક્તિના માધ્યમથી જીવંત રાખતા સંતાનો સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. શ્રવણકુમાર જેવા સંસ્કારી અને માતૃભક્ત સંતાનો જ પરિવાર તેમજ સમાજના સાચા આદર્શ ગણાય છે. માતૃપ્રેમ, માતૃસેવા અને માતાના આશીર્વાદ કરતાં મોટું કોઈ તીર્થ નથી. પોતાની માતાની પુણ્ય સ્મૃતિમાં ધાર્મિક કાર્યક્રમો યોજી સમાજને સંસ્કાર, સેવા અને ભક્તિનો સુંદર સંદેશ આપવો એ ખરેખર અનુસરવા જેવી સુંદર પરંપરા છે. માતા સ્વ ધનલક્ષ્મીબેન દીપચંદભાઈ કોટકની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના પાવન અવસરે કોટક પરિવાર દ્વારા તારીખ 5 જુલાઈ 2026ના રોજ હારીજ હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિરે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ અને હારીજના સંયુક્ત ઉપક્રમે બપોરે 3 વાગ્યાથી 6 કલાક દરમિયાન ભક્તિમય જલારામ ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં પાટણ જલારામ ગૌ સત્સંગ મંડળ અને હારીજ જલારામ ગૌ સત્સંગ મંડળ બંનેના સહયોગથી જલારામ બાપાના ભજનનો દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે 7 કલાકે સર્વે ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ પ્રસંગે નિમંત્રક ભીખાલાલ દીપચંદભાઈ કોટક પરિવાર તથા જગદીશભાઈ દીપચંદભાઈ કોટક પરિવારનો બંને મંડળો દ્વારા પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. ધાર્મિક અને સંસ્કારલક્ષી ઉપક્રમ માત્ર એક પરિવારનો કાર્યક્રમ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે માતા પિતા સમાન ભારતીય સંસ્કૃતિ અને ભક્તિના મૂલ્યોને જીવંત રાખવાનો પ્રેરણાદાયી સંદેશ છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.